નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરામાં કાંચકુજબ વૈશ્ય કનોજિયા સમાજ યુવા સેના દ્વારા દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે. આ ટુર્નામેન્ટ પાછળનો મુખ્ય હેતુ સમાજના યુવાનોને એક તાંતણે બાંધવાનો અને રમતગમત પ્રત્યે ઉત્સાહ વધારવાનો છે. આ વર્ષે આયોજિત આ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી 12થી વધુ ટીમો અને 500થી વધુ સમાજના સભ્યોએ સહભાગ થઈને આ આયોજનને સફળ બનાવ્યું હતું. સમાજના યુવાનો આ રમતગમતના માધ્યમથી એકતા અને સમરસતાના નવા વિચારો સાથે આગળ વધી રહ્યા છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ ફેમ કલાકાર અબ્દુલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સમાજના આ કાર્યક્રમને પ્રેરણાદાયી ગણાવી યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. गेम है जो अपने फिटनेस के लिए बहुत ज़रूरी है और मैं चाहूँगा कि जिस तरह से आप लोग खेलेंगे और जो जीतेगा, मैं जमीन भाई को मैं बोलूँगा कि भाई आप पूरी की पूरी टीम को यहाँ पर गोकुलम सोसाइटी में लेके आएंगे तो फाइनल मारेगा। और हम लोग के साथ क्रिकेट खेलेगा गोकुलम सोसाइटी के साथ। अब्दुल भाई सोडा वाला मैं एम्पायर नहीं करेंगे। नहीं हम मैं और चंपक चाचा एम्पायर। आउट देंगे नहीं देंगे, हाँ? आउट देंगे कि नहीं देंगे? नहीं वो तो फिर गोकुलम को जीतेंगे ना पहला। तुम लोग प्यार में ही हार जाओगे। अच्छा काम कर रहे हैं। पूछेंगे जी आज वडोदरा पधारे हो कनोजिया समाज की क्या कहना चाहोगे? मैं तो यही कहूँगा कि कनोजिया समाज ये टूर्नामेंट ऐसे टूर्नामेंट हमेशा करते रहें और जो लोग अच्छा काम कर रहे हैं उसमें से ये भी एक काम है जो टूर्नामेंट ऑर्गेनाइज करना बहुत डिफ़िकल्ट होता है। ये टूर्नामेंट ऑर्गेनाइज करना बहुत सारी मेहनतें लगती हैं और बहुत सारे क्रिकेटर के जो यहाँ पर जो फ्यूचर अपना बनाना चाहती है और वो हो सकता है कि इसी में से कोई खिलाड़ी निकले जो हम उसको अपने टीवी पे देखें। तो इसके समाज को मैं बोलूँगा ये ऐसा अच्छा काम कर रहे हैं, ऐसे काम करते रहें। આજરોજ 23 અને 24 તારીખ એટલે કે શનિવાર અને રવિવારના રોજ કાન્યકુજબ વૈશ્ય કનોજિયા સમાજ યુવા સેના દ્વારા દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. એનો માત્ર હેતુ સમાજના યુવાઓને એક કરવાનો હોય છે. રમત ગમતમાં રસ લઈને યુવાનોની સમરસતા વધે, એકતા વધે અને સમાજ એક નવા વિચાર તરફ આગળ વધે એ હેતુથી અમે આવા કાર્યક્રમો વારંવાર વર્ષોથી કરતા આવ્યા છે અને આવા કાર્યક્રમો અગાઉ પણ વર્ષ લગી કરીશું. આજે સમગ્ર ગુજરાતમાંથી આજરોજ 12 કરતાં વધારે ટીમોએ ભાગ લીધો છે, જેની અંદર કનોજિયા સમાજમાંથી 500 કરતાં પણ વધારે અમારા જ્ઞાતિબંધુઓ જોડાયેલા છે અને તમામ આ આયોજનનો આનંદ માણી રહ્યા છે. જયમીન વિજયકુમાર કનોજિયા, કાન્યકુજબ વૈશ્ય કનોજિયા સમાજ યુવા સેના ઉપાધ્યક્ષ. આજે અમે 2024-25 અને અમારી આ 2026ની ટુર્નામેન્ટ છે. 23 અને 24 મેના રોજ ડેના ગ્રાઉન્ડની અંદર હરણી ખાતે કાન્યકુજબ વૈશ્ય કનોજિયા સમાજ યુવા સેના દર વર્ષે અમે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ. સમાજનું સંગઠન વધે, શક્તિ વધે અને એના સાથે સાથે સમાજના યુવાનોનું સંકલન મજબૂત થાય અને સાથે સાથે કનોજિયા સમાજની અંદર અમારો સમાજ અન્ય પેટા જ્ઞાતિમાં જે વેચાઈ ગયેલો છે, 200થી વધુ પેટા જ્ઞાતિમાં સમાજ અમારો વેચાઈ ગયેલો છે. સમાજને અમે સંગઠિત કરવાનું કાર્ય કરીએ છીએ. સાથે સાથે અમારા સમાજની સાથે કંદોઈ, કશ્યપ, શાહ, શ્રીવાસ્તવ અને અન્ય જાતિઓ બ્રાહ્મણ, ગુપ્તા જેવી અન્ય કનોજિયા એવી અન્ય જાતિમાં સમાજ જે વેચાઈ ગયેલો છે એ પેટા જ્ઞાતિને ઉલ્લેખ અમારી પાસે અમારી લિસ્ટિંગ છે. એના આધારે અમે સમાજને સંગઠિત કરીને પ્રદેશના સ્તર પર આજે ગુજરાત પ્રદેશની અંદર અમે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે અને એ યાદી અમે રાજ્ય ગુજરાત પ્રદેશ છોડીને બીજા રાજ્યના પણ અમે યાદી મંગાવી છે કે આપણો સમાજ કયા કયા પેટા જ્ઞાતિમાં વેચાયેલો છે અને એ બધી પેટા જ્ઞાતિને અમે સંગઠિત કરીને કાન્યકુજબ વૈશ્ય કનોજિયા સમાજ અમે સંગઠન એક મજબૂત થઈને
યુવા સેનાના માધ્યમથી અમે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ અને દરેક યુવાનો હર્ષો ઉલ્લાસ સાથે આયોજનની અંદર ભાગ લઈ અને એક ઉત્સાહ જેવું વાતાવરણ થાય છે અને જ્ઞાતિબંધો ઉત્સાહથી એક ભવ્ય વાતાવરણનો એક અમારા સમાજના એક નવી પેઢીનો એક ઉદય થાય છે. સન્ની મહારાજ, કાન્ય કુબ્જ વૈશ્ય કનોજિયા સમાજ યુવા સેના સંસ્થાપક અને સાથે અધ્યક્ષ.